નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ધોરણ 8 ની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 8 માં આપણે ગુજરાતી વિષયમાં એકમ 5 એક મુલાકાત એના કોઈ લેખક નથી એટલે એને સંકલિત કીધું છે. સંકલિત એટલે કે એના કોઈ પણ લેખક હોય નહીં, એ સંકલિત કહેવાય. જેમ આપણે લોકગીત હોય તો લોકગીત શું હોય? લોકો દ્વારા, લોકો વડે, લોકો થકી રચાતું ગીત એટલે લોકગીત. બધા જ રચતા, બધા જ ગીતો ગાતા, લોકગીતો ગાતા હોય છે. કોઈ એક વ્યક્તિનું પર્ટિક્યુલર રચતો ન હોય, પણ લોકગીત એટલે બધા જે રચતા હોય તે. એવી જ રીતે આ પણ એના કોઈ લેખક છે ને, એટલે આને સંકલિત કીધું. સંકલિત એટલે કે કોઈ પણ પ્રકારનો કોઈ લેખક ન હોય તે ટોપિક અહીંયા એક શહેર વિશેની વાત કરી છે. એ શહેર કેવા પ્રકારનું છે? એ શહેરમાં એકદમ હરિયાળું, ગ્રીન સિટી, અલગ અલગ પ્રકારને જે એક્ટિવિટી છે તે એટલું સુંદર મજાનું હરિયાળા શહેરની અહીંયા વાત કરવામાં આવી છે કે આપણે પ્રવાસ સ્થળે ગયા હોય અને પ્રવાસ સ્થળે ગયા અને આપણને અમુક વસ્તુ આપણને બહુ ગમતી હોય અને આકર્ષિત થઈ જતી હોય અને એટલે એના લીધે આપણે પ્રવાસમાં આપણે જોઈએ છીએ તો આપણને બહુ મજા આવે, એના ફોટા પાડી લઈએ છીએ, ત્યાં રહીએ છીએ અને ત્યાં મજા આનંદ કરીએ છીએ. અહીંયા એક સરસ મજાનું શહેર એ પાછું આપણા ગુજરાત રાજ્યનું છે. કયા રાજ્યનું છે? ગુજરાત રાજ્યનું. રાજ્ય કયું છે? ગુજરાત રાજ્યનું. કયા રાજ્યનું? ગુજરાત રાજ્યનું. એ કે આપણું કયું કહેવાય છે? પાટનગર કહેવાય. ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે? તો બોલો જોય. ગુજરાત રાજ્યનું પાટનગર તમને ખબર છે ને? કયું? હા, ગુજરાત રાજ્યનું પાટનગર છે ગાંધીનગર. તો ગાંધીનગર એ ગુજરાત રાજ્યનું પાટનગર છે. ગાંધીનગર ગુજરાત રાજ્યનું પાટનગર છે. પછી તમે જો તો ગુજરાત રાજ્ય છે એનું પાટનગર ગાંધીનગર છે. ગાંધીનગરમાં ઘણા બધા જોવાલાયક સ્થળો છે. અક્ષરધામ, પછી હરિયાળી, આખી હરિયાળી ગ્રીન સિટી તરીકે એની ઓળખવામાં શું આવે છે? ગ્રીન સિટી. તેની ઓળખ શું છે? ગાંધીનગરની ઓળખ ગ્રીન સિટી. ગ્રીન સિટી એટલે કે હરિયાળું નગર. હરિયાળું નગર. કેવું નગર? હરિયાળું નગર એટલે ગ્રીન સિટી કહેવામાં આવે છે. આપણે અહીંયા એક સરસ મજાની ગ્રીન સિટી વાત થઈ છે. એમાં આપણે ગુજરાત રાજ્યની અંદર વિધાનસભા આવેલી છે. એ વિધાનસભા પણ ગાંધીનગરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? જોવાલાયક સ્થળ હોય તો વિધાનસભા ભવન, પછી અક્ષરધામ અને અલગ અલગ પ્રકારની હરિયાળીઓ પણ જોવાલાયક છે. આપણે એના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. આપણા રાજ્ય કયું? ગુજરાત. આપણું પાટનગર કયું? ગાંધીનગર. ગ્રીન સિટી કોને કહેવામાં આવે છે ગુજરાત રાજ્યમાં? તો ગાંધીનગરને કહેવામાં આવે છે. તો ગ્રીન સિટીનું ગુજરાતી અર્થ શું થાય છે? હરિયાળું નગર એ થાય છે. તો આપણે જોવાલાયક સ્થળ ગાંધીનગરમાં કયા થાય છે? વિધાનસભા ભવન, અક્ષરધામ એ મુખ્ય છે ગાંધીનગરની અંદર. ગાંધીનગર નામ કોના નામ ઉપરથી પડ્યું? તો ગાંધીજીના નામ ઉપરથી ગાંધીનગર નામ પડ્યું. તો આપણે ગાંધીનગર વિશે આપણે અભ્યાસ કરીએ. આ એક મુલાકાત લેખનનો એક નમૂનો છે. અહીં ગુજરાત રાજ્યના પાટનગર વિધાનસભાનું પરિચયાત્મક વિધાનસભાનો અહીંયા વાત કરવામાં આવી છે. અહીંયા વિધાનસભાની વાત કરવામાં આવી છે. ત્યાંના રસ્તાઓ એકદમ સ્વચ્છ હોય, પહોળા હોય. એની વિશેષતા શું છે? ગાંધીનગરની વિશેષતા તો સરસ મજાના રસ્તા, સુંદર સ્વચ્છ પહોળા રસ્તાઓ. અમારી શાળામાં ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. હવે સરસ મજાની એ વાત છે
સ્કૂલના પ્રવાસમાં આપણે જઈએ તો આપણને કેટલી મજા આવે, કેટલો આનંદ આવે સ્કૂલના પ્રવાસમાં જઈએ તો. અને એ સ્કૂલના પ્રવાસમાં જ્યારે આપણે જતા હોઈએ ત્યારે આપણને એક અનેરો જ આનંદ કે આસપાસ જોશું અને આનંદ કરશું અને પ્રવાસમાં એને મસ્તી અને મજા કરશું. તો એવો જ આનંદ અને મસ્તીથી ભરપૂર એવો ગાંધીનગરનો પ્રવાસ સ્કૂલ શાળામાંથી થયો. બધા વિદ્યાર્થીઓ ત્યાં શાળામાંથી એમાંથી બધાને એમ થયું બધા આપણા અક્ષરધામને બધું જોઈ લીધું, આપણે વિધાનસભા ભવન જોવું છે. એ બધી ચર્ચાઓ કેવા પ્રકારની થઈ છે, બધાને એક ઉત્સુકતા હોય કે આ બધા રાજકારણી જે છે એ રાજકારણી વિધાનસભામાં કઈ ચર્ચાઓ કરતા છે, શેના મુદ્દેની ચર્ચાઓ કરતા હશે, એની બધી જાણવાની ઉત્સુકતા હોય. એટલે આવી ઉત્સુકતા જાણવાની હોય કે એટલે બધા જ લોકો વિધાનસભા ભવનમાં જવાનું હતું. એટલે બધા ગાંધીનગર જે છે તે બસમાં બધા બેસી ગયા, બસ બાંધેલી હતી, બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. અને અહીંયા બીજી વાત છે, અમારા રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે થોડીક માહિતી આપી. રસ્તામાં આવ્યા ગાંધીનગરમાં વિધાનસભા વિશે થોડી માહિતી આપી. ગાંધીનગરમાં શું શું જોવાલાયક સ્થળ છે, ગાંધીનગર તે છે ત્યારથી પાટનગર બન્યું. તો પહેલા પાટનગર કયો હતો? પહેલા પાટનગર હતું અમદાવાદ. પહેલો પાટનગર અમદાવાદ પાટનગર હતું. અમદાવાદ પહેલા કયું પાટનગર હતું? અમદાવાદ હતું. તો ગુજરાતની સ્થાપનાની શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. શરૂઆતમાં આપણી ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? 1 મે 1960 માં થઈ હતી સ્થાપના. આપણા ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 માં થઈ હતી આપણા ગુજરાત રાજ્યની સ્થાપના. પછી શરૂઆતમાં તે અમદાવાદ પાટનગર તરીકે રહ્યો. પાટનગર તરીકે અમદાવાદ પાટનગર કેપિટલ, પાટનગર એટલે કેપિટલ રહ્યો પહેલા અમદાવાદ. ત્યાર પછી 1959 ની અંદર 19મી માર્ચે 19/3/1960 માં તે ગાંધીનગર પાટનગર બની ગઈ. પછી તે ગાંધીનગર પાટનગર થઈ ગયું. અમદાવાદથી થોડીક દૂર આપણે જઈએ તો આપણા જે રાષ્ટ્રના પિતા કોણ હતા? આપણા ગાંધીજી. તો ગાંધીજીની સ્મૃતિમાં, મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવ્યું. ગાંધીજીના નામ પરથી, મહાત્મા ગાંધીના નામ પરથી ગાંધીનગર શહેર જે છે એ નામ આપવામાં આવ્યું. અને પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. પછી ગણતરીના શહેરમાં તે ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. પછીથી તેને પાટનગર પણ કહેવામાં આવેલું હતું. એટલે 1960 માર્ચ અમદાવાદથી થોડીક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય કર્યો. ગાંધીનગરની સ્થાપના ક્યારે થઈ હતી? આપણા અમદાવાદ, ગુજરાતની સ્થાપના તો 1960 ની અંદર થઈ હતી. પણ ગાંધીનગરની સ્થાપના જે છે આપણા પાટનગરની સ્થાપના 1960 માં થઈ હતી. પાટનગર ગાંધીનગર બન્યો, નવો જિલ્લો બન્યો ગાંધીનગર, નવો બન્યો. પછી ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની, સુવ્યવસ્થિત પ્રકારની છે. ગાંધીનગરની રચના કેટલી સરસ હતી આપણે જોયું. મોહેંજો-દડો, હડપ્પા, આ બધી વ્યવસ્થા કેટલી સુંદર મજાની હતી વ્યવસ્થા. એવી જ રીતે ગાંધીનગરની જે છે એ વ્યવસ્થા પણ એટલી સુંદર મજાની હતી. ગાંધીનગરમાં કુલ કેટલા 30 સેક્ટર આવેલા છે. સેક્ટર કેટલા? સેક્ટર 30 સેક્ટરો આવેલા છે. ગાંધીનગરમાં 30 જેટલા સેક્ટરો આવેલા છે. ગાંધીનગરમાં 30 જેટલા સેક્ટરો આવેલા છે. એ 30 સેક્ટરમાં વિભાજિત છે, અલગ અલગ પ્રકારે વિભાજિત છે. 30 છે પણ અલગ અલગ રીતે વિભાજિત છે. સડકો પહોળી અને સ્વચ્છ. જો સડકો કેવી સુંદર, સ્વચ્છ અને પહોળી હોય છે. રસ્તાઓ કેવા સુંદર અને પહોળા સ્વચ્છ હોય છે. ક થી જ સુધી ટૂંકાવલી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો છે. મુખ્ય માર્ગ કેટલા છે? મુખ્ય માર્ગો છે 7. ક થી જ સુધી ના મુખ્ય માર્ગો 7 છે. આડા મુખ્ય માર્ગ, આડા મુખ્ય માર્ગો 7 છે. પછી જ્યારે 0 થી 0 1 2 3 એમ કુલ 8 માર્ગો છે. 0 થી 8 સુધી એમ 0 1 2 3 પછી કુલ એમ
8 માર્ગો પણ છે. કેટલા માર્ગ છે? 8 માર્ગ પણ છે. રસ્તામાં સરસ મજાના ફૂલો, વૃક્ષો, આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. ફૂલો અને વૃક્ષોનું નગર છે. એટલું સરસ મજાની હરિયાળી લાગે છે. ફૂલો અને વૃક્ષોનું નગર છે. એટલે આને કયું નામ આપ્યું? એક શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવાય છે, એટલે કે હરિયાળ નગર. અને બીજું કયું નામ આપ્યું છે? લીલુંછમ નગર. લીલુંછમ નગર, હરિયાળું નગર પણ કહેવામાં આવે છે અને લીલુંછમ નગર પણ કહેવામાં આવે છે. પછી અહીંયા એક જોવાલાયક સ્થળ છે મહાત્મા મંદિર. મહાત્મા મંદિર પણ જોવાલાયક છે. મહાત્મા મંદિર પણ જોવાલાયક છે. પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંતિ અને સુંદર અને ભવ્ય પ્રકૃતિ નગરમાં રમતું નગર. આપણે પ્રકૃતિ કોને ન ગમે? પ્રકૃતિની નગર, પ્રકૃતિમાં રમતું નગર હતું આ કે પ્રકૃતિની ગોદમાં કે શાંત, સુંદર અને ભવ્ય. કેટલી કલાત્મક રીતે બનાવેલું આ નગર હતું. કેટલું સુંદર નગર હતું. ત્યાં રહેવાથી પણ આપણને સંતોષ થાય, ત્યાં રહેવાની પણ મજા આવતી. એવી સરસ મજાનું આ નગર હતું. પછી આગળ જોઈએ તો કે દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો, વ્યવસાયિકોનું આ નગર, વ્યવસાય કરતા હોય તેનું નગર, નોકરી ધંધા કરતા હોય તેનું નગર, કર્મચારીઓ જે દૂરથી ક્લાસ આવતા હોય તેનું નગર આ છે. જાણે ત્રિવેણી સંગમ, આ ત્રણેયનો ત્રિવેણી સંગમ હોય એવું. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ નોનો પણ ત્રિવેણી સંગમ. એ કયા કાર્યક્રમો થતા? રાજકીય કાર્યક્રમો, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હતા. એટલે આ ત્રણેય મળીને આ ત્રણેયનો ત્રિવેણી સંગમ થતો એવું લાગી રહ્યું છે. પછી અમારી બસ ચ રોડની પાસે થઈ રહી હતી. ચ રોડ આપણે જોયું કે ક થી જ ની અંદર ચ રોડ છે. ચ રોડ જે છે એ ચ રોડની પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા. તેથી અમે ખૂબ રોમાંચિત હતા. રોમાંચિત એટલે ખુશ, આનંદિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે જ ઊભી રહી ગઈ. બસ રહી એ ક્યાં ઊભી રહી ગઈ? વિધાનસભા ગૃહની સામે જ ઊભી રહી ગઈ બસ. અને પછી વિધાનસભા ગૃહની સામે અમે નીચે ઉતર્યા. પછી બધા બાળકો વારા ફરતી નીચે ઉતર્યા. પછી બાળકો વારા ફરતી પછી ઉતર્યા નીચે. પછી જોઈને બધા પ્રકૃતિ ઉત્સાહભેરે કહ્યું, હા કેવું ભવ્ય નગર છે, કેવું ભવ્ય નગર, કેટલી સુંદરતા છે આ ભવ્ય નગરની, કેટલું ભવ્ય નગર છે. પ્રકૃતિએ ઉત્સાહથી કહ્યું. પછી આ એની વાતમાં મેં શું કર્યો? ખરેખર ભવ્ય અને રમણીય છે. રમણીય એટલે સુંદર. ગુજરાત રાજ્ય વિધાનસભાનું ગૃહ નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન હતું. એનું નામ શું હતું? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. આ નામ હતું વિઠ્ઠલભાઈ પટેલ ભવન. એ નું નામ હતું. એ પણ સરદાર પટેલના ભાઈ જે છે એના નામ પરથી વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવ્યું. બીજું એ કે અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. આપણે કોઈ પણ જગ્યાએ કોઈ એવા સ્થળે જવું હોય જ્યાં આપણે દાખલા તરીકે અભયારણ્ય જોવા જવું હોય તો અભયારણ્ય જોવા જવું હોય તો પહેલા ફોરેસ્ટની પરમિશન તો લેવી પડે ને. એમ નામ તો અભયારણ્ય જોવા ન જવા દે. એટલે અહીંયા પણ વિધાનસભા જવાનું હતું. એટલે શિક્ષકશ્રીએ એક શિક્ષકે પરવાનગી લીધી કે અમારા બાળકો તમારા વિધાનસભા ગૃહ જોવા આવશે અને ત્યાં સારી ચર્ચાઓ વિશે પણ તે જણાવવા માંગે છે. પછી બીજી વાત, આ વિધાનસભામાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. પછી વિધાનસભામાં જરૂરી ગેટ પાસ મળે કોઈ જ અંદર જવા દે, એમને જવા ન દે. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરી. મેટલ ડિટેક્ટર દ્વારા એટલે શું કે આપણી પાસે કોઈ એવી કોઈ વસ્તુ ન ઉપર નીચે થતી શકતી સીડી શું કે આખું આમ નીચેથી ઉપરથી નીચે સુધી તે આખું જે તપાસે
કે એની પાસે કોઈ આવી ખાનગી વસ્તુ તો નથી ને, હથિયાર તો નથી ને, એટલા માટે તપાસે, એટલા માટે એ બધા તપાસે અને પછી બધાને પછી અંદર જવા દીધા. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત પણ હતો. ત્યાં વિધાનસભા ગૃહ ગમે ત્યારે ગમે હુમલા થઈ શકે, ખબર ના રહે, ગમે આંદોલન થઈ શકે, ગમે હુમલા થાય એટલે વિધાનસભા ગૃહમાં તો ગમે તે થાય, બોમ્બ વિસ્ફોટ થઈ જાય, થવાની શક્યતા રહે, એટલે પહેલેથી પોલીસ બંદોબસ્ત રાખવાની હતી. પહેલેથી જ હતો. અંદર પ્રવેશતા અક્ષય બોલી ઉઠ્યો, અરે પેલી સીડી તો જુઓ, એ સાથે જ અમારી સીડી તરફ સ્થિર થઈ ગઈ. અરે પેલી સીડી તો જુઓ કેવી છે કે અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એક્સેલેટર પહેલા તો સીડી પગથી ઉભા રહેતા પણ વારમાં ઉપર પહેલા માળે પહોંચી ગયા. એક્સેલેટર એટલે શું થયું કે આપણે કોઈ જગ્યાએ ખરીદી કરવા ગયા હોય અને ઉપર બહુ ઊંચું હોય, આ ખાલી સીડી પર ઉભું રહેવાનું, સીડી જાતે જાતે આપણને લઈ જાય, પછી આપણે અંદર જતું રહેવાનું. લિફ્ટની જેમ ઉતરતી આવી એવી સીડી, ઉપર નીચે થતી સીડી, એને શું કહેવાય કે મેટલ ડિટેક્ટર એટલે શું, આપણી પાસે કોઈ એવી જીવલેણ વસ્તુઓ છે કે નહીં તે તપાસ કરવા માટેનું સાધન છે મેટલ ડિટેક્ટર. પછી ઘડીકમાં શું કીધું, એક્સેલેટરના પહેલે પગથિયા ઉભા રહેવા સાથે જ પડવામાં અમે પ્રથમ માળે પહોંચી ગયું. હજી બાળકો એક પછી એક એક્સેલેટર ઉપર ઉભા રહ્યા એટલે ધીમે ધીમે તે સીડી ઉપર ચડતી ગઈ અને આપણે કઈ હાલવાનું નહીં, ખાલી ઊભું જ રહેવાનું. તરત જ સીડી ઉપર આપણે બધાએ જોઈ જશે કે શોપિંગ કરવા ગયા હોય ત્યાં કેવું હોય, ઉપર સીડી ઉપર ઊભું રહેવાનું, સીડી ઉપર ઉભા રહે એટલે તરત ઉપર લઈ જાય સીડી આપણને, તરત આપણે ઉપર પહેલા માળે પહોંચી ગયા છોકરાઓ. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં જઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાંથી વિધાનસભાની ગેલેરીમાં જઈને એટલે કે અહીં ગેલેરીના અહીં નીચેના મોટા ઓરડામાં શું ચાલી રહ્યું છે તેવી એ ઓરડાની આજુબાજુ બાંધેલી એકાદ માળ ઊંચું થાંભલા પર કે મોભા પર ટેકવેલી જગ્યા, અહીંયા એટલે કે પ્રેક્ષક ખંડ કહેવાય છે. નીચેના ભાગની અંદર આખું વિધાનસભા બેઠક ચાલતી હોય અને ઉપરના ભાગની અંદર બધા ગેલેરીમાં ભાગમાં જોતા હોય કે નીચે શું થઈ રહ્યું છે તે એને ગેલેરી કહેવાય છે. ત્યાં પણ અમારી જરૂર તપાસ કરવામાં, ત્યાં પણ તેમની તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતા તે અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાની ધારાસભા પણ કહેવાય. વિધાનસભાને શું કહેવામાં આવે છે? વિધાનસભાને ધારાસભા પણ કહે છે. વિધાનસભાને શું કહે છે? ધારાસભા પણ કહે છે. ધારો કે કાયદો ઘડતી સભા એટલે તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે, મેઇન વડો હોય છે તે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠક નીચેના ભાગમાં છે. રાજ્યની અંદર જે ચૂંટાયેલા જે મંત્રીઓ હોય અને વિધાનસભાના જે સભ્યો હોય એ નીચે બેસે અને મેઇન અદાલતમાં તમે જાઓ તો અદાલતની અંદર તમે જતો ન્યાયાધીશનું સ્થાન કેટલું ઊંચું સ્થાન હોય. બાકી બધાના જે સ્થાન છે પ્રેક્ષકો બાર છે એના પરિવારનું, જે ગુનેગાર છે એના પરિવારનું ને બધાનું સ્થાન નીચે હોય છે. વકીલનું પણ નીચેની ભાગમાં હોય છે. તો પછી એવી રીતે વિધાનસભાની અંદર મેઇન જે વડો જે છે વિધાનસભાના અધ્યક્ષ એનું સ્થાન ઊંચું હોય છે, બાકી બધાનું સ્થાન જે છે મંત્રીનું સ્થાન નીચું હોય છે અને વિધાનસભાનું સ્થાન પણ નીચે બેઠકમાં હોય છે. વિધાનસભા ગૃહમાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડશે. ત્યાં કંઈ પણ બોલવાનું રહેતું નથી, એકદમ શાંતિ જાળવવાની હોય છે. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. અમે જ્યારે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું, કઈ ચર્ચાઓ થતી એના વિશે. ત્યાર પછી સુરક્ષાકર્મીએ એને સંકેતથી અક્ષય કંઈક બોલવા ગયો એટલે જોઈને ત્યાંના સુરક્ષાકર્મી એને સંકેતથી શાંત કર્યો. અક્ષય કંઈક હજુ બોલવા જતો ત્યારે આના સુરક્ષાકર્મીએ શું કર્યું? શાંત કર્યો, સંકેત આપીને શાંત કર્યો, ચૂપ એમ. કે બોલવામાં પરમિશન હતી નહીં, જોવામાં પરમિશન, બોલવામાં પરમિશન નહીં. પછી મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી. ગેલેરીમાં ફરતે સરસ મજાની વ્યવસ્થા હતી, ગોળ ફરતી વ્યવસ્થા હતી. નીચે સભા ભરાણી હતી જેમાં બેસીને આપણે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકીએ. એમાં બેસીને ગૃહની કાર્યવાહી, મોંઘવારી વિશે ચર્ચાઓ હોય, આર્થિક વિકાસ માટે ચર્ચાઓ હોય, અલગ અલગ પ્રકારની ચર્ચાઓ તેમાં થતી હતી. પછી એ અમારી જેમ
બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે એ પોતે બાળકો હતા શાળાના, બીજી શાળાના પણ બાળકો ત્યાં જોવા આવેલા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્ય પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરે. પોતાના મત વિસ્તારમાં જે કંઈ પ્રશ્નો હોય એ બધો પોતાના મત વિસ્તારના સભ્યો તે અધ્યક્ષને રજૂ કરતા હોય છે. અને ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થઈ. ખૂબ જ સરસ મજાની બેઠક વ્યવસ્થા હતી, સંચાલન પણ ખૂબ જ સરસ મજાનું હતું. એટલે આ જ બાળકો પણ પ્રભાવિત થઈ ગયા, આકર્ષિત થઈ ગયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર આવ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન રહ્યો. શું થયું કે વિધાનસભાની કાર્યવાહી તમને નિહાળી બહાર પણ નીકળી ગઈ. શિક્ષકશ્રીની વિવિધ મંત્રીઓ અને સચિવશ્રીના કાર્યાલયને અમને પરિચિત કર્યા. શિક્ષકે શું કર્યું કે બહાર ગયા પછી બાળકો અંદર તો બોલવાની પરમિશન હતી નહીં, એટલે બહાર બાળકો નીકળ્યા એટલે પછી એને શિક્ષકે શું કર્યું, મંત્રીઓ અને સચિવશ્રીઓ વિશે જે કંઈ કાર્ય કરતા હતા એ બધું એમના વિશે, મંત્રીઓ શું કાર્ય કરે, સચિવશ્રીઓ શું કાર્ય કરે એના વિશે બધા વિદ્યાર્થીઓને અવગત કર્યા, એટલે જાણકારી પ્રાપ્ત કરી. પછી આ કાર્યાલયમાં વિવિધ બ્લોક વહેંચાયેલા, અલગ અલગ પ્રકારના બ્લોક વહેંચાયેલા, અલગ અલગ ખાતા કેમ હોય એમાં અલગ અલગ બ્લોક પણ વહેંચાયેલા હતા. જે તે મંત્રીના વિભાગમાં મંત્રીઓ સચિવશ્રીઓ રાજ્યનો વહીવટ કરતા, વ્યવસ્થિત રીતે વહીવટ કરતા. વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર રહ્યો નહીં. શિક્ષક શ્રી અને અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ. અલ્પાહાર એટલે નાસ્તો, જમવાનું, અલ્પાહાર નાસ્તો. તે શિક્ષક શ્રી જે છે કેન્ટીન, નાસ્તો મળે તે સ્થળ, કેન્ટીન એટલે નાસ્તો મળે તે સ્થળે ગયા. તેથી અમારો આનંદ બેવડાયો. વધારે પડતી ભૂખ લાગે ને તો મજા આવે. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતે વાગડતા ઘરે પાછા ફર્યા. ત્યાંથી તે શું કર્યું, બસમાં બેસીને વાગડતા તે ઘરે પાછા ફરી ગયા. તો એ કેટલો સરસ મજાનો પાઠ છે. આ તમે ગાંધીનગરની મુલાકાત લેશો, તમારે વિધાનસભાની ગૃહની મુલાકાત તમારે લેવી જોઈએ. તો આજનું તમારું જે હોમવર્ક જે છે એ હોમવર્ક નોંધી લો. હોમવર્કની અંદર તમારે છે શબ્દ સમજૂતી, બીજું રૂઢિપ્રયોગ, ત્રીજું અભ્યાસ, પ્રશ્ન 1, પ્રશ્ન 2 સ્વાધ્યાય, પ્રશ્ન 1, 2 અને 3, પ્રશ્ન 1, 2 અને 3 પાકી બુકમાં લખવું. હવે તમે સરસ મજાનું હોમવર્ક કરજો અને આપણા વિધાનસભા ગૃહની મુલાકાત જરૂર લેજો. તો તમને પણ મજા આવશે, તમને પણ ગમશે કે અંદર કેવું કે વહીવટો થાય છે, કયા બાબતોની ચર્ચાઓ થાય છે, એ બધી જ તમારે જોવું જોઈએ, જેથી કરીને તમને જાણકારી પ્રાપ્ત થાય કે રાજકારણમાં જવું હોય, જેને રાજકારણમાં જવાનો શોખ હોય, રાજકારણમાં કઈ આપણા દેશ માટે લોકો શું કરે છે, આપણા રાજ્યને માટે શું કરે છે, કેવી વ્યવસ્થા કરે છે, એની ચર્ચા આ પાઠની અંદર થાય છે. તો તમારું જે હોમવર્ક જે છે એ આ રહેશે કે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, અભ્યાસનો પ્રશ્ન પહેલો અને બીજો, સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો, બીજો, ત્રીજો બાકી બુકમાં લખવાનું રહેશે. તો આજનો અહીંયા ક્લાસ આપણે પૂર્ણ કરીએ. ધન્યવાદ, આભાર. અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું. નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા. રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી. ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું. ઈસવીસન 1960ની 19મી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો. એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે. આ નગર કુલ 30 સેક્ટરમાં વિભાજિત છે.
સડકો પહોળી અને સ્વચ્છ છે. તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના 7 આળા મુખ્ય માર્ગો છે, જ્યારે 0, 1, 2, 3 એમ ઊભા કુલ 8 માર્ગો છે. આ માર્ગોને હવે મહાનુભાવોના નામ સાથે જોડવામાં આવેલ છે. ફૂલો અને વૃક્ષોનું આ નગર છે. આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે. હરિયાળુ નગર, લીલુંછમ નગર, પ્રકૃતિની ગોદમાં રમતું નગર, શાંત, સુંદર અને ભવ્ય. દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ, નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે. જાણે ત્રિવેણી સંગમ. રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ. અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા, તેથી ખૂબ જ રોમાંચિત હતા. બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી. અમે નીચે ઉતર્યા. વાહ, કેવું ભવ્ય ભવન! ખરેખર ભવ્ય અને રમણીય. ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ મેળવી અંદર પ્રવેશ્યા. ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી. રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો. અરે, પેલી સીડી તો જુઓ. એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ. અમે સીડી પર ચડવા અધીરા બન્યા. એસ્કેલેટરના પહેલે પગથિયે ઊભા રહેવા સાથે જ પળવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા. ત્યાંથી અમે વિધાનસભાની ગેલેરીમાં થઈને વિધાનસભા ગૃહમાં પ્રવેશ કર્યો. ત્યાં પણ અમારી જરૂરી તપાસ કરવામાં આવી. અંદર પ્રવેશતાં જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું, વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે. ધારો એટલે કે કાયદો ઘડતી સભા, તે વિધાનસભા. વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે. રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે. વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે. અક્ષય કંઈક બોલવા લાગ્યો. એ જોઈને ત્યાંના સુરક્ષાકર્મીએ એને સંકેતથી શાંત કર્યો. અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું. મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી, જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા. અમારી જેમ જ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા. વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા. જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા. ગૃહની બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા. વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા. એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા. આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે, જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ સંભાળે છે. આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો. શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા. તેથી અમારો આનંદ બેવડાયો. ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર પાછા ફર્યા.